તો નમસ્કાર મિત્રો, આપણી સાથે આજે બે યુવાન જોડાણેલા છે અને આપણે આજના વિડીયોમાં યુવા શક્તિની વાત કરીશું અને યુવાનો આજે કઈ રીતે ખોટા માર્ગે કોઈ ચાલ્યા જતા હોય છે, કોઈ લેણામાં જતા હોય છે કે કોઈ રીતે યુવા વર્ગ જે છે પરેશાન થઈ રહ્યો છે, હેરાન થઈ રહ્યો છે કે કોઈ ખોટી જગ્યાએ ખોટી વસ્તુ સાથે જોડાઈ રહ્યો છે, તો તેની વિશે આપણે આજ આ બે યુવાન સાથે વાત કરીશું. अभी मजा आएगा ना भिड़ो. તો સર્વપ્રથમ આપનું નામ જણાવો બંને. મારું નામ બોરાણા જયદેવ અરવિંદભાઈ, ગામ પાટણા ભાડ. તમારું નામ? ગોપાલભાઈ ભીડમભાઈ વિઠ્ઠલભાઈ, ઇકાળિયા ગામ. તો આપ તેઓ તે શું અમારા વિડીયો થકી સંદેશ દેવા માંગો છો કે જેનાથી આપણો જે યુવા વર્ગ છે ભારત દેશનો એ ખોટા માર્ગે જે જઈ રહ્યો છે કે કોઈ ખોટી વસ્તુ તરફ જઈ રહ્યો છે, તો ત્યાંથી તે સાચા રસ્તા બાજુ વળે તેની વિશે આપ જે કાંઈ પણ કહી શકો બે શબ્દો, તે આપણા યુવા વર્ગને, યુવા સમાજને આપ જણાવો. પેલા તો આ જે ઓનલાઈન ગેમો ચાલુ છે એમાં ખોટા પૈસા ન નાખો, એમાં ખોટું કઈ લેણું એમાં ખોટું ન કરાય. એટલે ઘરનો ધંધો કરી પૈસા કમાવાય, બાકી ઓનલાઈનમાં પૈસા એમાં ન કમાવાય. લેણું દેણું ખોટું ન કરાય. ગોપાલભાઈ? मैं नहीं बताऊंगा. આપણે ખોટો દારૂ બારૂ ના કરાય, ધંધા અવા ધંધા ના કરાય. आप कहाँ थे ज्ञानी बाबा? અહીંથી ધંધો કરો ભાઈ, બે ત્રણ વિમાન ઉડાડવાનું છે, લોનનું છે, મંદી વિશે કઈ કેવું હોય તો એની વિશે કયો. ઓનલાઈન માં ગેમ રમીને ખોટું તમારું જિંદગી ખોટીમાં ન બગાડશો અને સારી નોકરી, સારા પૈસા કમાવો. અને શેર બજાર, આ મોટી મોટી ગેમો આવી એમાં તમને કાંઈ પૈસાનો લાભ નહીં થાય. અમુકના તમે લૂંટાઈ જશો અને તમારે વ્યાજમાં માથે દેણું થઈ જાય. તે માટે સારી રીતે નોકરી ગોતો. અને હીરામાં તો અત્યારે મંદી ચાલે છે, હીરામાં તેજી આવે એટલે હીરામાં સડી જાઓ, એમાંય પૈસા કમાવો. બાકી ગેમમાં સટ્ટાબાજીમાં ન નાખશે. તો મિત્રો, અમારી સાથે અમારા જે કેમેરામેન છે, આપણે અગાઉના અમારા વિડીયોમાં જોયું છે રાજવીર, તેઓ અમારી સાથે કેમેરામેન તરીકે આજે ઉપસ્થિત છે. તો તેઓ કઈ કહેવા માંગે છે, રાવળદેવને કઈ પૂછવા માંગે છે, બોલો. રાવળદેવ, ઓનલાઈન ગેમિંગ છે, શેર બજાર છે, એવું તાત્કાલિક પૈસાથી દૂર રહેવા માટે અને કયા ધંધામાં જમ્પ લાવી તો સારું પડે, અને તમે હાલમાં શું કરો છો અને શું કરવા માંગો છો કહી શકશો? અત્યારે તો હું આ વંદીપુર મારુતિમાં કામે આવું છું અને વેસરમાં કામે બેવું છું. મારે 16,000 રૂપિયા પગાર છે અને હું રાવળદેવ છું અને મને ડાક ને એવું વગાડતા આવડે છે. અત્યારે તો હું હીરામાં છું, એટલે હીરામાં આપણે 16,000 રૂપિયાનું કામ થઈ રહ્યું છે. તો તમારી રોજી રોટી માટે ઘટે એને માટે કઈ તમે આવા કઈ માતાજીના ડાકલા ચાલુ થાય ત્યારે અમે ડાક વગાડવાનું ચાલુ કરી દઈએ છીએ. માતાજીના નોરતા આવે ત્યારે અમે ડાક વગાડીએ છીએ. માતાજીના માંડવા કોઈ પ્રકાર તો ડાક વગાડીએ છીએ. સરસ રાવળદેવ, તમે ભાઈ કઈ તાત્કાલિક પૈસા કમાવા માંગો છો કઈ? તો તમે આગળ તમારા એટલા કેટલો પગાર છે તમારે? 15 થઈ રહેશે એટલા એ? હા, એટલા થઈ રહેશે. કે કઈક થોડુંક રોકડે બોકડે કઈ રમવું પડશે? રોકડે થઈ રહેશે. આઈટમ આવે છે કઈ ઓનલાઈન કઈ કરવું પડશે? થઈ રહેશે તો વાંધો નહીં. મોહનથાળ આવી જશે? હા, આવી તો કઈ વાંધો નહીં. રાવળદેવ, તમારે? આપણે થઈ રહેશે, પેટ ભરે જશે. મંદીમાં કઈ કેવરાવે એવું કોઈની પાસેથી લેવા પડે, વ્યાજ દેવું પડે એવું કઈ? ના, એવો તો સમય આવ્યો નથી અને આપણે એવો સમય આવવા નથી લેવાનો. કારણ કે ઓનલાઈન ગેમિંગમાં આપણે પૈસા નથી નાખતા, રમતા નથી, એમાં આપણે પડવાનું નથી. અને 7મ 8મમાં થોડીક મોંઘવારી છે એટલે, અને આપણી પાસે જેટલું હોય છે તેટલું જ આપણે વસ્તુને એવું લઈશું. ખોટું વધારે વ્યાજમાં પૈસા આપણે લઈશું નહીં. જય માતાજી. જય માતાજી. બોલો બાબુ, તમારે કઈ? બોરાણા થઈ ગયું. તો મિત્રો, આપણે આ વિડીયોમાં જોયું કે જયદેવભાઈએ ખૂબ સરસ વાત કરી કે અત્યારનો યુવાન જલ્દી પૈસા કમાવા માટે, પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈ લેણા કરતો હોય છે, સટ્ટો રમતો હોય છે અને ઘણા એવા આચરણો તરફ વળતો હોય છે. તો તેમણે સરસ વાત કરી કે કોઈ ને કોઈ આપનો ધંધો કરો. જો હીરામાં મંદી હોય કે કોઈ અન્ય ધંધામાં મંદી કે કોઈ આવકની ખાસ એવી જરૂરિયાત ન થતી હોય, તો તમે ખાસ કરીને પોતાની જે વંશ પરંપરાગત જે કાંઈ પણ કાર્ય કરવામાં આવે છે, જેમ કે તેઓએ કહ્યું કે હું પોતે રાવળ છું તો હું ડાક વગાડવા પણ જાઉં છું,
તો તેવું કોઈ કાર્ય કરો કે જેનાથી આપને આવક થઈ રહે અને આપને ખોટો કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. તો ફરી મળીશું નવા વિડીયોમાં. જય સિયારામ. જય સિયારામ. લાઈક કરો, શેર કરો. લાઈક કરજો અને શેર કરજો. આ વિડીયો આગળ મોકલજો. જય માતાજી. कौन है ये लोग? कहां से आते हैं ये?